જય માતાજી, જય મેરડીમાં. આજના મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે પાછા એકવાર આવી ગયા છીએ વાડીએ. આજ કપા ભરવાનો છે, કપા યાર્ડમાં લઈ જવાનો મકાને, એટલે ગાડીમાં ભરવાનો છે, એટલે વાડી આવી ગયા છીએ પાછા. ને આ કાગળ લઈ લીધું છે, ઓલે ઘઉં ઉગ્યા છે ને, તો અહીંયા કૂંટા ચકલા કાપે ને, તો એમાં ખોડીને માથે ટીંગાડી દે, એટલે ચકલા ઓછા આવે. અને આ બાજુ જો ગૌતમ ને બધા આવી જ ગયા છે વાડી. આજ બોરા જડ્યા એક જેડા બેન રીજી એક બોરો જડ્યો. આપણે જય માતાજી, જય મેરડીમાં. તો અમે નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો હાવણ અતારમાં આવો એક સોડો ઊભો તો જ નહીં, વાઢી વારવા થાય ફેરિયામાં. બોરા નથી આમાં છે બોડીમાં? હે ગૌતમ હે નથી શું થયું તને? હા, આ બે હું રખડતા હતા ચંપલ વગર. હે રીતું આમાં બોર્ડ નથી બોરા? હે બોરાને ફોતરું તું ચીમ ખાઈ જ જવાનું હોય ને. ઓલામાં તો ચકા કેટલા આવે ઓલા ઘઉંમાં? ચકા આવતા દેશે નકરા 4-5 થી ડીંગાડી પણ મસ્ત ઉગી જાય. જો આમાં મકાઈ ને રજકો થઈ ગયું લીલો થઈ ગયું. 15 દી જશે એટલે ક્યાંય વાડીમાં હવે લીલું જ જોવા મળશે બધે. આ બોરા ઉલ્લી જાય. તો મિત્રો જો આમાં બધે આપણે ઘઉં વાવી દીધા છે, અમે ઉગતા જાય છે. એક પાણી પાયું છે હજી. આ ઉગે છે ને ચકલા બહુ આવે છે, કોંટા ઉગ્યા હોય ને એ કાપે છે. એટલે જો આ બધી થેલીઓ બાંધી દીધી છે. જો પવન આવે ને ખકડે એટલે ચકલા ન આવે, એટલે મેં તો ઠેલીઓ ટીંગાડી દીધી. હજી ઠેલીઓ થોડીક ઓછી પડી એટલે ગામમાંથી મગાવી છે. કપા ભરવાનું ચાલુ થઈ ગયું. તો મિત્રો કપા ભરવાયો આપણા ગાડીમાં. જો એક ગાડી ભરી દઈ. કેટલો કપા થાય છે કમેન્ટમાં જણાવજો. હાલો આપણે આ કાગળ અહીં કરવાનો હેકેલો. તો મિત્રો જો અહીંયા ધોરીઓ છે, ધોરીઓમાં ગાડી નીકળે એવું નથી, એટલે અમે થોડુંક કામ કરી નાખ્યું. ભરીને ગાડી નીકળી જાય. જાય ગયો તો માલો તાર ગાડીમાં જવાનું. ઓલું દોડું એક જોઈજો ઉપર. હાલો ઉભા હું કાગળ અહીં કેલવાનો. સરખો અહીં કેલજો. તો ખાવા બે ગયા એકલા વાઈટ નો જોઈ ખોખા ભરતા હતા. ખાવા બે ગયા. શીનું શાક બનાવ્યું? કરથી શાક ને રોટલા ને હવારના. આ તો 2 ગાડી ભરીને જઈએ યાર્ડમાં. પૈસા હોગા કરી દો. હા જો હું કપા ને ખોખા ને બધું ભરીને ગયા કા. તો ચાલો મિત્રો ખાઈ લેવી. તો મિત્રો આપણે ખાઈ લીધું, ખાઈને થઈ ગયા. અને આ બાજુ શું કરે છે? કોણ મહેમાન આવવાનું? હા અહીંયા ઉતારો હા. હાલો તમારે તો વાડીએ જવાનું છે ને તમારા ઘરે.
વાડીએ શું લેવા દવા છાંટવાની મરચીમાં. દવા સાંટાડી મરચીમાં દવા છાંટવાની છે ને રીધું તો હોઈ જાય. દીધું બેન સુઈ જાય ને પૂરાઈ દીધું ઓટીને હોઈ જાય ટાઈટ આવે એટલે બધી. એનું મેં પંખો બંધ છે જો. પંખો થમો કરી આવ જાને એમ કીસી છે પંખો તો ચાલુ નહીં પંખા ને બેરિંગ પતી ગયું છે લઈ જવો પડશે. તો ચાલો મિત્રો આપણે હવે જવાનું છે વાડીએ દવા છાંટવા મરચીમાં. તો વાડીએ જઈને મળશું હવે. દવા છાંટવાની આરામ થાય મને એમાં હલાય એવું નથી. ગૌતમ તું શું કરે? તારો સુખનો સૂરજ ઉગી ગયો હે ગાડીમાં. और गौतम भाई કેટલી ગાડીઓ છે કાં ગૌતમ? કેટલી? હા હમાયતી નથી કા. એક તો સાયકલ છે મોટું બધું. તો ચાલો મિત્રો આપણે વાડીએ જઈને મળીશું. બોલ. વાડીએ જઈશું. તમારે જાઓ તમારા વાડી તમારે એટલે કામ નહીં અમારે કામ નહીં અમારે મારે તો આ પોછડા કરવાના છે કરી વારી તમે ફોલ સોડા કરો તો ને મિત્રો 3 વાગ્યા 3 નહીં કેટલા વાગ્યા જો તો 2 વાગવા જાય છે જવાનું પાણી વાળો એટલે સોરી પાણી વાળો નહીં દવા છાંટવા જો પંપ લઈ લીધો છે તને નાચીને આયા તો તમે કેવા પાણી વારવા જવાનું નહીં દવા છાંટવા જવાનું ચાલો તો આપણે નીકળી ગયા ખાવા બી ગયા. હા હે ગાડી તે આ પડે નીચે એક ગાડી એની ગાડી ચાર્જિંગમાં પડી હમણાં અસ્મિતા ફોન કેજે કાઢી દઈશ. તો મિત્રો પગી ગયા વાડીએ ને આમાં જો દવા છાંટવાની મરચીમાં કરું પવન બહુ છે એટલે આમાં હલાય એવું નથી આખા પલ્લી જાય દવા છાંટો તો હજ કોઈ પાય એવો થઈ ગયો પાણી વારવાનો હજ કોઈને ટાઈમ જ નથી. પપ્પા ગયા છે વાંકણને કપ્પા અને ખોખા ને બધું લઈ ગયા છે. ચાલો મિત્રો તો દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. મિત્રો વાડીએ દવા છાંટીને તો ઘરે આવતા રહ્યા છે અને પછી ગયા હતા થાન રીધુને દવા લેવા અને કંઈક થોડુંક તાવ જેવું હોઈ ગયું હતું. રીધુ બેન જો રીધુ દવા પીવાની છે ને હે થાન ગયા હતા ત્યાં તો પપ્પાની વાંકાનેરથી આવી ગયા અને જો યુરિયા ખાતર મળતું નહોતું તો 20 થેલી નાખતા આવ્યા છે. હવામાન બધી જોઈશે ને ટમેટા ખાતરનો સ્ટોક કરી લીધો. ખાતર જ્યારે નાખવાનું થાય ને ત્યારે મળતું નથી એટલા માટે. અને આજે અમારા વિક્રમભાઈનો બર્થડે છે કાં વિક્રમ? તે કેક બેક લાયક નહીં રીધુ દવા પીવાય નહીં હાલે યાર દવા પી દેવાલો મજા આવી રહી ટાઈટ નું મજા આવે કાં રસોડો તાપવાનો આજ ઘઉંની રોટલી થાય હાંજે કોઈ દિન આજ ઘઉંની રોટલી ભાજી લાયા નથી ચીની ભાજી પાવો ના લાયા ભાજી એક લાયા અને રોટલી બનાવી પડે નકરી ભાજી પડે ટાઈટ આવે થોડી આવે બહુ નહીં કે દિન આજે કેટલી ખરાબ હતી ભૂલી ના જાય રોટલા કરતા ગોળ તો થાય છે ને કેવા થાય રોટલી થાય છે આજ રોટલી થાય તેવું લાગે કાયમ તો રોટલા થાય એક રોટલીમાં ઊભા થઈ જાય એવા રોટલા હોય. તો ગાઈસ ટાઈટ ના જો રસોડામાં ગરી ગયા તાપવા. મેડમ રોટલી બનાવે મને ન આવડે શીખાય જરાક તું જરાક એકલા હોય ને તો ઉપાધિ નહીં પણ હું કાંઈ એકલો હોય એમ ક્યારેક ક્યાંક ગામ કે ચાક વહી ગયા હોય તો જવાનું ક્યારેક રિયાંડા હોય હમણાં જવું છે કાંઈ કહેવાય ને ક્યારેક જવું પડે જવું પડો નીકળો જગ્યા ખાલી કરો
ને બીજી જગ્યા આવી જાય એમાં એમ નહીં આમ જરાક બાજુ ને હા કાંઈ કહેવાય હાલતા બાજુ બાજુ કોઈ ઘણી યાર બાજુ ઘણી યાર બાજુ હા શું કરે વાહ આ કમલસ લા 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 બર્થડે તો વિક્રમ નો હે ને આ કમલેશ કેમ ડાન્સ કરે વાહ એટલે આ ફુગાને ઘણું કરતો કરી નાખ્યો છોડીએ ચેમ કરે લે વિક્રમ નો બર્થડે આજ મમ્મી કોણ હોવે હાલો મમ્મી તમે દોડ બે હામ 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 બસ માં પડી ગયો ફોટો નથી વિડિયો હે વિક્રમ રોજી આમ હાલો હવે હમણાં તો આખી કેક લઈ લીધી ફોટો પાડી ને મિત્રો વાંકાનેર થી કપન બપા વિશે આવતા રહ્યા જો અમાર ગૌતમભાઈ કેટલા હે એટલા બધા ખોખા કપ્પા ને બધું દઈને આયા બિલ આવી ગયું હે ગૌતમના હાથમાં શું લેવા જવાનું એનું શું લેવા જાવ સાયકલ લેવાની તે એક સાયકલ તો હે તારે કઈ લેવાનું શું લેવાનું હવે મિત્રો આજનો બ્લોગ અહીં સુધી મળશું કાલે સવારે નવા બ્લોગ સાથે બધાને જય માતાજી જય મેડમાં બધાએ મારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય બાય